નમસ્કાર મિત્રો, બીઆર રૂરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, હાલમાં ચાલી રહેલી સરકારી માધ્યમિક, સરકારી ઉચ્ચતર માધ્યમિક કે ગ્રાન્ટેડ માધ્યમિક, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક માટેની જે શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહેલી છે, તો આ ભરતીની અંદર છે એ અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે એના માટેના છે વિડીયો બનાવવાની મેં શરૂઆત કરેલી છે, જેમાં પહેલો ભાગ છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક માટેના અંદાજિત મેરિટનો વિડીયો બનાવતો છે, માહિતી આપતો એક વિડીયો બનાવી મેં ચેનલ પર મૂકી દીધેલો છે. જ તે જો ઇનકેસ તમે કોઈ વિડીયો જોયો ન હોય તો ચેનલ પર જશો, તમને એ વિડીયો જોવા મળી જશે. એક વખત એ પણ ચેકઆઉટ કરી લેજો, જેથી તમને પણ આઈડિયા આવી જાય કે સરકારી અંદર છે કેટલું મેરિટ રહેવાની સંભાવના રહેલી છે. અને એના જેમ જ આ જે વિડીયો બની રહેલો છે એ છે હવે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક માટેનો અંદાજિત મેરિટનો વિડીયો છે, કે જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની અંદર છે એ અંદાજિત કેટલું મેરિટ રહેવાની સંભાવના રહેલી છે એના વિશે થોડીક આ વિડીયોમાં વાત કરેલી છે. જેમાં સૌપ્રથમ તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે આજે કંઈ પણ અંદાજિત મેરિટ જે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકનું બનાવી રહ્યો છું એમાં બે આધાર લીધેલા છે. એક આધાર જે લાસ્ટ વિડીયોમાં કીધું હતું એ મુજબ હશે કે તમારું જે જનરલ મેરિટ લિસ્ટ આવેલું છે, તો આ જનરલ મેરિટ લિસ્ટના આધારે છે મેં તમારો આખો અંદાજિત મેરિટ કાઢવાની કોશિશ કરેલી છે. અને બીજો આધાર છે તો કે બીજો આધાર એટલે કે ગણતરી કેવી કરેલી છે કે જે સરકારી ઉચ્ચતર માધ્યમિકની અંદર જે જગ્યાઓ ભરાઈ જશે, જે ઉમેદવારો જતા રહેશે, એમાંથી જ મોટાભાગના ઘણા ખરા ઉમેદવારો છે એ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક માટે ફોર્મ ભરેલા હશે. તે કેમ કે મેં બંનેની ફાઇલો જ્યારે કમ્પેર કરી હતી ત્યારે ઓલમોસ્ટ એક સરખા જ ફોર્મ છે ભરાયેલા હતા, વત્તા ઓછા ખાલી મામૂલી જ હતા, બાકી બહુ જાજી ડિફરન્સ હતો નહીં. એટલા માટે એવી એક આશા રાખી શકાય કે જો ઉચ્ચતરની અંદર, સરકારી ઉચ્ચતરની અંદર છે ઉમેદવારો જતા રહે છે અને પાછા આવતા નથી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક માટે, તો એના આધાર પર એક આધાર લઈને છે મેં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં એક મેરિટ બનાવવાની કોશિશ કરેલી છે કે કેટલું મેરિટ રહેવાની સંભાવના રહેલી છે. તો આ બે આધાર છે જેના ઉપર આખો આ વિડીયો બનાવેલો છે, જેના ઉપર આખો આ મેરિટ બનાવેલું છે, જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોતા હશો એ મુજબ આ જેટલા પણ વિષયો તમને દેખાય છે એ મુજબ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની જે જગ્યાની જાહેરાત થઈ છે, જે વિષયની જાહેરાત થઈ છે એ મુજબ 1 થી 20 વિષયો છે મેં આમાં દર્શાવેલા છે. અને બધા જ વિષયોનું છે એ કેટેગરી પ્રમાણે છે, ઈડબ્લ્યુએસ હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય છે કે ઓપન હોય છે, તો એ પ્રમાણે ગણતરી કરીને મેં તમને બનાવવાની કોશિશ કરેલી છે. જેમાં અમુક વિષયોના કેટેગરીની અંદર છે તમને ડેશ દેખાતું હશે, તો એના માટે ક્લિયરિટી કરી દઉં છું કે એની અંદર છે એ જગ્યા નહીં હોય અથવા તો ઉમેદવારો પૂરતા નહીં હોય, જેને કારણે છે મેં ડેશ કરેલું છે, એટલે કે એ વિષયનું એ કેટેગરી પૂરતી છે, મેરિટની ગણતરી થઈ શકે એમ હતી જ નહીં, એટલા માટે એ રીતના કરેલું છે. બીજી વસ્તુ તો કે કોમ્પ્યુટરની અંદર તમે જોવા જશો તો એસટી કેટેગરીમાં છે એ એક જ કેન્ડિડેટ રહેલો છે, જેમાં મોટા ભાગે છે સંભાવના એવી રહેલી છે કે એ જે એસટી કેટેગરીનો જે ઉમેદવાર રહેલ છે એ જનરલમાં જતો રહેશે, એટલા માટે એસટી કેટેગરીમાં બીજું કોઈ મેરિટ બનવાની સંભાવના રહેતી નથી. એટલા માટે મેં એમાં એવી રીતના લખેલું છે નો કેન્ડિડેટ 01 જનરલ, એ ટાઈપનું લખેલું છે. ત્યારબાદ જીઓગ્રાફી વિષયમાં ખબર છે મુજબ છે કોઈ ઉમેદવારો હતા જ નહીં, એટલા માટે આખો વિષય જે ડેશ રહેલો છે, સરકારીમાં પણ સેમ ઈ જ વસ્તુ હતી. અને ત્યારબાદ લાસ્ટ વિષય તમે જોશો તો પોલિટિકલ સાયન્સની અંદર પણ સેમ ઈ જ વસ્તુ છે. તો પોલિટિકલ સાયન્સમાં છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે મેં લખેલું છે 140 કાઉન્સમાં 2 લખેલા છે, તો નીચે 125 લખેલા છે. આવું એટલા માટે લખેલું છે કેમ કે 140 ની સંખ્યા એટલે કે 140 ના મેરિટ વાળા છે 2 ઉમેદવારો રહેલા છે, એમાં જગ્યા ભરવાની છે એક જ તે. હવે પોસિબિલિટી આપણે એવું ધારી લે કે બંને જે ઉમેદવારો છે એ સરકારી શિક્ષક હોય એટલે કે તો ચાલુ જોબ વાળા હોય, ઇન કેસ આમાં ન લે બેમાંથી કોઈ પણ, તો જ 125 સુધી મેરિટ જવાની સંભાવના રહેલી છે, બાકી 140 માંથી ઈડબ્લ્યુએસ નું મેરિટ રહેવાની સંભાવના છે. અને સેમ એવું જ એસટી કેટેગરીમાં છે એ પોલિટિકલ સાયન્સની અંદર જ તે, તો 132 માર્ક્સ અને સ્લેશ કરીને 126 માર્ક્સ, એટલો બધો મેં ડિફરન્સ મૂકેલો છે કેમ કે ડિફરન્સ છે જ તે. તમે જ્યારે એની ફાઇલ ખોલીને જોશો તો તમને આઈડિયા આવી જશે. તો એસટી કેટેગરીમાં પણ જગ્યા એક જ ભરવાની છે, અને જે પેલો ઉમેદવાર છે એનું મેરિટ 132 થાય છે અને સેકન્ડ મેરિટમાં આવે છે એમનું મેરિટ છે 126 થાય છે, એટલા માટે અહીંયા 132 અને 126 એમ બે ભાગ પાડીને મૂકેલા છે. તો આ રીતના જેટલા વિષયો હતા એ બધા વિષયોને મેં કવર કરીને છે મારા રીતે છે અંદાજિત એક મેરિટ બનાવવાની કોશિશ કરેલી છે. જો હજુ કહી દઉં છું, લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું ને આ વિડીયોમાં પણ કહું છું કે આ એક પ્યોર અંદાજ હોય છે, એક્ઝેક્ટ આ પ્રકારનું જ મેરિટ રહે છે એવું કોઈ તમને કહેતું નથી. આ એક ખાલી અંદાજ કાઢવાની કોશિશ કરેલી હોય છે. સરકારી ઉચ્ચતરમાં કેટલા વિદ્યાર્થીઓ જશે, ઉમેદવારો જશે, એના આધાર લઈ અને જીએમએલ નો આધાર લઈને એક અંદાજ કાઢવાની ખાલી કોશિશ કરેલી છે કે મે બી આની આસપાસનું મેરિટ રહેવાની સંભાવના રહેલી હોય છે એવું કહું છું. એક્ઝેક્ટ આ જ રહેશે એવું હું કોઈ દિવસ કહેતો નથી. આ એક તમારો ખાલી અંદાજ મેં કાઢીને આપવાની કોશિશ કરેલી છે. તો બસ મિત્રો, આ જ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયોમાં જે માહિતી આપવાની કોશિશ કરેલી છે તમને સારી લાગી હશે. જો વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચી જાય એ માટે
મિત્રો સુધી છે જરૂરથી આ વિડીયોને શેર જરૂર કરી દેજો અને ચેનલ તમને સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નિયમિત સમયસર અપડેટ જે કંઈ પણ હશે એ માહિતી થકી તમને આ વિડીયો થકી આ ચેનલમાં હંમેશા મળતી રહેશે. અને નીચે તમને એક ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો. ત્યાં પણ નાની નાની અપડેટ જે હોય છે આપવાની કોશિશ કરતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.